સુરતના ડિંડોલી વિસ્તારમાં બેફામ દોડતી ટ્રકના ચાલકે એક 4 વર્ષની બાળકીને અડફેટે લીધો હતો અને બાળકને એટલી કે ખતરનાક ટક્કર મારી હતી અને બાળકનો એક હાથ સટ્ટો પડી ગયો હતો અને ત્યારે આ બાદ બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને એક દીકરીની હાલતમાં જો કે માતા ભાગી પડી હતી અને જો કે હાલ આ સમગ્ર ઘટના સીસીટીવી સામે આવ્યા છે અને ગૌરવ પરિવારમાં એક દીકરો છે અને મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના પ્રકાશ જ્ઞાન ડિંડોલિયા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી પરિવારના એક દીકરીનો ગૌરવ અને દીકરી છે અને પ્રકાશ સંચા મશીન ઓપરેટર તરીકે કામ કરે છે. પરિવાર ગુજરાતમાં ચલાવે છે અને એક દીકરો ગૌરવ રાજ નજીકના આવેલા બાલાજી મંદિર દર્શન કરવા જાય છે અને દર્શન કરી ગૌરવ પર ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો અને આજે સવારે ગૌરવ ડિંડોલી વિસ્તારમાં શ્રીજી સોસાયટી પાછળ આવેલા બાલાજીના મંદિર દર્શન ગયો હતો અને દર્શન કરીને ગૌરવ પર ફરી રહ્યો છે અને દરમિયાન આ પૂરત ઝડપે આવેલા આઈસરી ચાલકે અડફેટે લીધો છે અને ટ્રકની અડફેટે આવેલા ગૌરવ ડાબો હાથમાં જ કપાઈ ગયો હતો અને આ જ્યારે શરીરને ગંભીર ઈજા પહોંચતી હતી માથાના હાથ અને પગ ગંભીર ઈજા ગંભીર અકસ્માત પગલે મોટી સંખ્યામાં લોકો સહિત પરિવાર દોડી રહ્યા હતા અને ગૌરવમાં ગંભીર હાલતમાં 108 સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તાત્કાલિક ગૌરવ દાખલ કરીમાં દેવામાં આવ્યો છે અને આ પ્રાથમિક તપાસ કરવા માથાના હાથમાં અને પગમાં ગંભીર રીતે ઈજા હોવાનું જાણવા મળ્યું છે.